ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। पवित्रं ते विततं ब्राह्मणस्पते प्रभु गात्राणि वर्षेणु विश्वतः अतसतं तदा मो अनुस्नते श्रता इद्रहं सम तदा स। આ સંસાર શુભ, કલ્યાણકારી અને મધુર પદાર્થોથી ભરેલો છે, પરંતુ એ પદાર્થો માત્ર એવા લોકો જ પ્રાપ્ત કરી શકે છે જેઓ તપ દ્વારા તેનું સાચું મૂલ્ય ચૂકવવા માટે તૈયાર રહે છે. વિવેકપૂર્ણ તપ દ્વારા વિદ્યા, ધન વગેરેની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટિની રચના કરવામાં પરમેશ્વરે જે કૌશલ્ય બતાવ્યું છે તેના હજારમાં કે લાખમાં ભાગની પણ આપણે કલ્પના કરી શકીએ તેમ નથી. જીવજંતુની 84 લાખ યોનિઓ માટે દરેક પ્રકારના પદાર્થોથી આ જગત ભરેલું છે. આ જગત ઉપર વનસ્પતિઓ, ઔષધિઓ, ધન, ધાન્ય, હીરા, મોતી બધું જ છે અને બધું પ્રાણી માત્રને માટે શુભ અને મધુર ફળદાયી છે. જેવી રીતે ઈશ્વર બધે જ વ્યાપેલો છે, તેનો પ્રકાશ ચારે બાજુ ફેલાયેલો જોવા મળે છે, તેવી જ રીતે પરમાત્મા, પરમ કૃપાળુ પરમાત્માની મહાસત્તા દરેક જીવના રોમેરોમમાં સમાયેલી છે. આમ છતાં પણ તેની કૃપા પ્રાપ્ત કરવી એટલી બધી સહેલી નથી. ચારે બાજુએ બધા જ પ્રકારના મંગલમય પદાર્થો હોવા છતાં પણ મનુષ્ય દરેક ક્ષણે અભાવગ્રસ્ત જ જોવા મળે છે. પરમાત્માની કૃપાના આનંદ રસથી તે વંચિત છે. પાણીના સરોવરમાં રહેતો હોવા છતાં પણ તે તરસથી મરી રહ્યો છે. એનું મુખ્ય કારણ એ જ છે કે મનુષ્ય તપસ્યા દ્વારા પોતાની પાત્રતાને વિકસિત કરી નથી. તેનું મન દોષ અને દુર્ગુણોથી ભરેલું છે. તે ચારે બાજુથી વેરઝેરથી ઘેરાયેલો છે. અજ્ઞાનના અંધકારને લીધે કૂપમંડૂકની જેમ સીમિત અને સંકુચિત ક્ષેત્રમાંથી બહાર નીકળવાની તેની શક્તિ હણાઈ ગઈ છે અને તે માટેનો ઉત્સાહ પણ તેનામાં નથી. બ્રહ્મચર્ય, વ્યાયામ, આસન, પ્રાણાયામ, સંયમ, યોગ, મનોયોગ, એકાગ્રતા વગેરેમાં તેનું મન ચોંટતું નથી. દરેક પળે મનુષ્ય ઇન્દ્રિય સુખોના લોભની માયા જાળમાં અટવાતો જાય છે. જીવનમાં કાંઈક મેળવવા માટે તપ કરવું સૌથી વધારે જરૂરી છે. તપનો અર્થ કોઈ કારણ વગર શરીરને કષ્ટ આપી તેને દુબળું બનાવી દેવું તેવો નથી, પરંતુ જીવન પથ ઉપર ચાલતા ચાલતા આવનાર સંકટો કે મુશ્કેલીઓથી વિચલિત થયા વગર પોતાની પૂરેપૂરી ક્ષમતા અને પ્રતિભાથી મુશ્કેલીઓને પાર કરી લેવું તેનું નામ તપ છે. એ માટે કરવામાં આવેલા શ્રદ્ધાપૂર્વકના પુરુષાર્થને જ તપ કહેવામાં આવે છે. પરમાત્મા કઠોર પરિશ્રમ કરનારને સહાયતા કરે છે અને એવા પરિશ્રમી લોકોને જ ઈશ્વર દરેક પ્રકારની સહાયતા તથા કૃપા કરે છે. વેદનું વિધાન છે કે તપશ્ચર્યા દ્વારા વિદ્યા અને ધનને પ્રાપ્ત કરો. તપ કરવા માટે આત્મબળની જરૂર પડે છે. એના દ્વારા જ મનુષ્ય સંયમપૂર્વક ઇન્દ્રિયોના પ્રલોભનથી બચી શકે છે અને એકાગ્રતાપૂર્વક સત્ય માર્ગ ઉપર ચાલી શકે છે. ઇન્દ્રિયોના લોભ કરતાં મનુષ્યને વધારે લોભ ધનનો હોય છે. મનુષ્ય કોઈ પણ રીતે વધારે ને વધારે ધન કમાવાના ચક્કરમાં ફર્યા કરે છે અને ધનને માટે તે નીતિ, અનીતિ, યોગ્ય કે અયોગ્યનો વિચાર પણ કરતો નથી. પરંતુ જ્યારે મનુષ્ય તપ દ્વારા પોતાના મનને પવિત્ર કરીને ઈશ્વરીય જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, ત્યાર પછી તે વિવેકપૂર્ણ આચરણ દ્વારા ઈમાનદારીથી ધન કમાવાનો કઠોર પુરુષાર્થ કરે છે. ઈમાનદારી માટે પ્રચંડ ઈચ્છા શક્તિની જરૂર પડે છે અને તે જ આપણને જીવનમાં સફળતાના માર્ગ પર લઈ જવામાં સમર્થ છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય.